નમસ્કાર, TV13ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. ઝડપથી પીગળી રહેલા ગ્લેશિયર્સે ચિંતા વધારી. હિમાલયની ઇકોસિસ્ટમ પણ જોખમમાં મુકાઈ શકે છે. વિશ્વભરના લગભગ 99% હિમનદીઓ દર વર્ષે 0.02 થી 2.68 મીમીના દરે પીગળી રહ્યા છે. મુંબઈમાં વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જવા પામ્યા. ટ્રેનો અને ફ્લાઇટ્સ ધીમી પડી. શાળાઓ અને કોલેજો પણ બંધ. 9 સપ્ટેમ્બરના રોજ યોજાનારી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી રસપ્રદ રહેશે. એનડીએ સીપી રાધાકૃષ્ણનને નોમિનેટ કર્યા તો વિપક્ષી જૂથ ઇન્ડીએ દક્ષિણ ભારતના ભૂતપૂર્વ ન્યાયાધીશ બી સુદર્શન રેડ્ડીને નોમિનેટ કર્યા. ટ્રમ્પના ટેરિફ યુદ્ધ વચ્ચે ચીને ભારતને કહ્યું ધાક ધમકી અને ધમકીઓનો દોર છે. અમેરિકાને પણ યોગ્ય જવાબ આપ્યો. તેમણે બહુધ્રુવીય વિશ્વ વ્યવસ્થાની જરૂરિયાત પર ભાર મૂક્યો. શુભાંશુ અવકાશમાં જનાર બીજા ભારતીય અને આઈએસએસમાં જનાર ત્રીજા ભારતીય છે. આઈએસએસ જતી વખતે પીએમ મોદીએ શુભાંશુને હોમવર્ક આપ્યું હતું. પીએમ મોદીએ પૂછ્યું કે શું તમે મેં આપેલું હોમવર્ક કર્યું. કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો. કોટા બુંદી એરપોર્ટ અને કટક ભુવનેશ્વરમાં 6 લેન રિંગ રોડને મંજૂરી. કેન્દ્રીય મંત્રીમંડળે કુલ 9,814 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સને આપી મંજૂરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની બેઠકમાં ઓનલાઈન ગેમિંગ બિલને મંજૂરી અપાઈ. બિલમાં ગેમિંગને દંડનીય અપરાધ તરીકે રજૂ કરાયું. આવતીકાલે લોકસભામાં બિલ રજૂ કરાશે. ગુજરાતમાં હવામાન વિભાગની મોટી આગાહી. રાજ્યમાં એક સાથે 5 સિસ્ટમ સક્રિય. રાજ્ય પર ભારે વરસાદનું તોળાતું સંકટ. આગામી 2 દિવસ રેડ એલર્ટ. અમરેલી, કચ્છ, વલસાડ અને પોરબંદર પંથકમાં સારો વરસાદ. દ્વારકામાં 5.35 ઇંચ, કલ્યાણપુરમાં 5 ઇંચ, તો માંગરોળમાં 3.74 ઇંચ અને ઉમરગામમાં 2.52 ઇંચ વરસાદ. તો કચ્છ અને માંડવીમાં 1.69 ઇંચ વરસાદ. રાજકોટમાં રીબડામાં અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં મોટો ખુલાસો. ખૂંટ પર આક્ષેપ કરનાર યુવતીનો વિડીયો થયો વાયરલ. અન્ય યુવક સાથેના વિડીયોમાં યુવતીએ ટ્રેપની કરી કબૂલાત.